ઇમામ મુહમ્મદ અલ બાકિર અલૈહિસ્સલામ. તે દિવસે સખત તાપ પડતો હતો અને આપણા પાંચમા ઇમામ મુહમ્મદ અલ બાકિર અલૈહિસ્સલામ પોતાના ખેતરમાં મહેનત કરી રહ્યા હતા. એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે જોયું કે ઇમામ મુહમ્મદ અલ બાકિર અલૈહિસ્સલામ ખૂબ જ થાકેલા અને પાકેલા દેખાય છે. તો તેણે ઇમામ અલૈહિસ્સલામને કહ્યું કે તેમણે આટલી સખત મહેનત ના કરવી જોઈએ અને આરામ લેવો જોઈએ. ઇમામ મુહમ્મદ અલ બાકિર અલૈહિસ્સલામ જવાબ આપ્યો કે એઓ આટલી સખત મહેનત એટલા માટે કરી રહ્યા હતા કે જેથી એમના કુટુંબનો ખ્યાલ રાખી શકાય અને કોઈની મદદ ના માંગવી પડે. અલ્લાહને એ પસંદ છે કે આપણે સખત મહેનત કરે, પોતાનું કામ પોતે જ કરીએ. બોધપાઠ. આપે હંમેશા સખત મહેનત કરવાની કોશિશ કરવી જોઈએ અને પોતાનું કામ પોતે જ કરવું જોઈએ અને મદદ તો ત્યારે જ માંગવી જોઈએ કે જ્યારે કોશિશ કરવા છતાં કામ ન થાય.